ઐતિહાસિક માંડી શહેરમાં પાલિકા દ્વારા ડેન્ગ્યુ ફેલાવો મચ્છર બોલાવોની એક નવી યોજના શરૂ કરવામાં આવી રહી છે તેવું કથિત રીતે બુદ્ધિજીવી અને વડીલ વર્ગોના મુખોમાંથી શબ્દો સરી રહ્યા છે। આ યોજનાથી ભયભીત સ્થાનિક લોકોએ ભારે આક્રોશમાં આવી જવાબદાર અધિકારીઓની આંખો ખોલવા પાલિકા ધસી ગયા હતા। જો રિપોર્ટ। તાત્કાલિક થવું જોઈએ। એ લોકો કહે છે કે 6 મહિનાથી આવી પરિસ્થિતિ આ બેન કાલની એટલી બધી ઉંમર આ સાહેબ દવા આપી છતાં એમને કાંઈ ફરક નથી। હવે કદાચ ભૂજ જવું પડે કાલે। ના ઈ તો ડેન્ગ્યુ નથી, ઈ તો આવડો છે, પણ કાલે સાહેબ અત્યારે કીધું છે કે કદાચ આજે જો નહીં તો પછી કાલે રિપોર્ટ તમે ભૂજ કરાવો, કદાચ એમાં રિપોર્ટ નથી આવતા। પૂરી પણ છે ડેન્ગ્યુ થાય ત્યારે જ આ લોકો કરશે નગરપાલિકા સેનિટેશન એક દિવસ ખાલી રાઉન્ડ માર્યો તો એમાં મને અહીંયાનો હરફ લઈ લીધો વાયરસ ભલે પ્રકાર એક દિવસ આ તળાવ જોવા ગયો હતો નદીમાં લીધો દરઅસલમાં માંડવી શહેરના વલ્લભ વિસ્તારની આ ઘટના છે જ્યાં એક નાનકડી તળાવડી ગટર મિશ્રિત પાણીમાં તબદીલ થઈ ગઈ। મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં આ વિસ્તારને ડેન્ગ્યુનો રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ડેન્ગ્યુ રેડ એલર્ટ જારી કરવામાં આવેલ વલ્લભ વિસ્તારમાં ડેન્ગ્યુના દિન પ્રતિદિન વધતા જતા કેસોમાં સ્થાનિક લોકોમાં ભય ફેલાયેલો છે। દર્શક મિત્રો, આપને જણાવી દઉં કે છેલ્લા ઘણા સમયથી અવારનવાર રજૂઆતો કરવા છતાં પાલિકાના ઉત્તરદાયિત્વ અધિકારીઓ આંખ આડા કાન કરી રહી છે, જેથી વલ્લભનગર વિસ્તારમાં ખાદેમાની મુસ્તફી સુન્ની મુસ્લિમ કમિટી સાથે સ્થાનિક લોકો દ્વારા સ્વચ્છ અને સુંદર તળાવડીને ગટરમાં તબદીલ થયેલી આ તળાવડીના કારણે અહીંના લોકોને ગંભીર રોગોનો સામનો કરવો પડી રહ્યો છે। રોષે ભરાયેલા લોકો આવેદનપત્ર ચીફ ઓફિસરની ટેબલ પર પછાડ્યો હતો। જો રિપોર્ટ। આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ઠેર ઠેર ઠેકાણે ખડકાયેલા કચરાના ગંજને તાત્કાલિક ધોરણે ઉપાડવામાં આવે જેથી સફાઈ અને સ્વચ્છતા જળવાઈ રહે। વલ્લભનગર વિસ્તારમાં આવેલી ગટર મિશ્રિત તળાવડીના કારણે અહીં મચ્છરનો ઉપદ્રવ વધ્યો, જેના કારણે અહીં ડેન્ગ્યુ જેવા ગંભીર રોગોનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે। ગટરમાં તબદીલ થયેલી તળાવડીને જલ્દીથી નિરાકરણ કરવામાં આવે જેથી વધતા જતા રોગોને અંકુશમાં લઈ શકાય। અગર સમયાંતરે આ બાબતોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં નહીં આવે તો આ વિસ્તારમાં ઠેર ઠેર ઠેકાણે બીમારીથી પીડાતા લોકોના ખાટલા ઘેર ઘેર જોવા મળશે, તેમાં નવાઈ નહીં। વધુમાં આ બાબતોને ગંભીરતાથી નહીં લેવામાં આવે અને પરિસ્થિતિ વહી રહી તો સામાજિક આગેવાની હેઠળ શહેરના તમામ લોકોને સાથે રાખી ધરણા ધરવાની ચીમકી આસિફભાઈ સુમરાએ દર્શાવી હતી, કારણ કે આવી પરિસ્થિતિ લગભગ માંડી શહેરમાં અનેક સ્થળે દર્શિત થઈ રહી છે। તો આગળની અપડેટ જોતા રહો કચ્છવીર ન્યૂઝ ચેનલમાં। હું મનોજ રાઠોડ, જય હિન્દ।